ભરૂચમાં શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનો પરથી નોટબુક કે સ્કૂલ સામગ્રી ખરીદવા વાલીઓને દબાણ ન કરી શકાય. આવી પ્રવૃત્તિઓ રોકવા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પર ચોક્કસ દુકાનેથી નોટબુક, પુસ્તકો, સ્કૂલ બેગ તથા સ્ટેશનરી ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને મળી હતી. આ મુદ્દે શિક્ષણ વિભાગ તરફથી તમામ શાળાઓને આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. શિક્ષણ અધિનિયમ RT 2009 તથા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના તારીખ 2/12/2014 ઠરાવ મુજબ શાળાઓ પોતાનો લોગો છપાવેલી નોટબુક કે ચોક્કસ દુકાનો પરથી સામગ્રી ખરીદવા ફરજ પાડી શકે તેમ નથી. આ ઉપરાંત ગ્રાન્ટીનેટ કોડ 1964 ની કલમ 17 મુજબ શાળાએ વિદ્યાર્થીઓ પર કોઈ પણ ખાનગી નોટબુક કે સામગ્રી ખરીદવાની ફરજ પાડી શકાતી નથી. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલે જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના સામે આવશે તો તેઓ વિરુદ્ધ RT એક્ટ અને શિક્ષણના નિયમો હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં ખાનગી શાળાઓમાં જે વિદ્યાર્થીઓ પાસેથી પ્રિન્ટેડ નોટબુકો અને પુસ્તકો ખરીદવા માટે ફોર્સ કરવામાં આવે છે, ચોક્કસ દુકાનેથી સ્ટેશનરી ખરીદવા માટે ફોર્સ કરવામાં આવે છે અથવા તો શાળામાંથી જ ખરીદી કરવા અંગે ફોર્સ કરવામાં આવે છે. એના અંગે એક આવેદન મને મળેલ હતું ને એ આવેદનના આધારે તમામ શાળાઓને મેં સૂચના આપી છે કે આ રીતે ખાનગી કોઈ દુકાન ઉપરથી સ્ટેશનરી ખરીદવાનો ફોર્સ કરવો એ શિક્ષણની જોગવાઈ નિયમોની વિરુદ્ધ છે. બાળકોને અને વાલીઓને શાળામાંથી કે કોઈ પર્ટિક્યુલર દુકાનેથી ગણવેશ, સ્ટેશનરી કે બીજા કોઈ પણ પ્રકાશનના પુસ્તકો ખરીદવા માટે ફરજ પાડવી તે નિયમ વિરુદ્ધની બાબત છે અને જો આવી કોઈ ફરિયાદ મળશે તો તે સ્કૂલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ જિલ્લાની અંદર ખાનગી શાળાઓ દ્વારા એન કેન પ્રકારે વાલીઓને ચોક્કસ સંસ્થા કે દુકાનોમાંથી જ શૈક્ષણિક કીટ, યુનિફોર્મ અને પાઠ્યપુસ્તકો જેવા વસ્તુઓ ખરીદવા માટે એન કેન પ્રકારે દબાણ કરી રહ્યા છે. સરકાર, ગુજરાત શિક્ષણ વિભાગના સરકાર દ્વારાથી સ્પષ્ટ આદેશ છે કે કોઈપણ ખાનગી શાળા વાલીઓને આ પ્રકારનું દબાણ ન કરી શકે. આ બાબતે આવેદનપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભરૂચને આપ્યું હતું. એ આવેદનના મુજબ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારાથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે દરેક સ્કૂલોની અંદર અને આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તે પ્રમાણેના આદેશ છે.